નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 5 મે 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં. અને મિત્રો, આ એકમાત્ર ગુજરાતની ચેનલ છે કે જ્યાં દરરોજ 15 મોસ્ટ એમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ ફક્ત 20 મિનિટ જેટલા ટૂંકા સમયમાં કરાવવામાં આવે છે. તો મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે મિત્રો તમે કોઈ પણ પરીક્ષા આપતા હશો તેમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. દર વર્ષે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? એટલે મિત્રો, વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ એટલે કે વર્લ્ડ હેન્ડ હાઇજીન ડે એ ઉજવવામાં આવે છે દર વર્ષે 5 મેના રોજ. મિત્રો, આ દિવસને 5 મેના દિવસે એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે 5 મે એટલે કે 5-5 મહિનાની 5મી તારીખ એટલે 5-5 થાય ને, અને આ 5-5 છે એ આપણા બંને હાથની 5-5 આંગળીઓનું પ્રતિનિધિત્વ કરે છે. આની શરૂઆત વર્ષ 2009માં વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા તેમનું એક અભિયાન હતું જેનું નામ હતું સેવ લાઇવ્સ ક્લીન યોર હેન્ડ્સ, એના હેઠળ કરવામાં આવી હતી. આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય એ છે કે આરોગ્ય સેવા કેન્દ્રો અને સામાન્ય લોકોમાં હાથની સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવાનો છે, જેથી જે ચેપને ઇન્ફેક્શન લાગતા હોય એ અટકાવી શકાય. મિત્રો, સાબુ અને પાણીથી ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી હાથ ધોવાથી શ્વાસ અને પેટના જે જીવલેણ બીમારી હોય છે તેનાથી આપણે બચી શકીએ છીએ, અને આ સૌથી સરળ અને સસ્તો ઉપાય છે. માટે મિત્રો, જે ટીવીની એડવર્ટાઇઝમેન્ટમાં બતાવતા હોય છે ને કે તેરા સાબુન સ્લો હે અને વોટ એવર, બટ મિત્રો એવું કશું નથી હોતું. તમે લિક્વિડ વાપરો કે સાબુ વાપરો, એટલીસ્ટ 20 સેકન્ડ સુધી તમારા બંને હાથને એકબીજા સાથે રબ કરવા જ જોઈએ, ત્યારે જ તેના અંદરના કીટાણુ મરે છે અને આપણે આવી જીવલેણ બીમારીઓથી બચી શકીએ છીએ. જો મિત્રો વાત કરીએ 2026ની થીમની, તો આજની થીમ્સ છે એક્શન્સ સેવ લાઇવ્સ, જે સીધા જમીની સ્તર પર અભ્યાસ કરવા પર ભાર મૂકે છે. આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે મિત્રો. પાણીની અંદર દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ કયા દેશે બનાવ્યો છે? તો મિત્રો, પહેલાં તો તમે આ ઇમેજને ધ્યાનથી જુઓ. એવું લાગે તો જો મોબાઈલમાં જોતા હોય તો મોબાઈલને આડો કરજો જેથી તમને થોડી આ ઇમેજ વ્યવસ્થિત દેખાય. આ મિત્રો, જે ઓરિજિનલ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો ને તેનો ઓરિજિનલ ફોટો જ છે મિત્રો આ. અને આ જે પાણીની અંદર દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ છે તે બનાવ્યો છે આપણા દેશ ભારતે. હવે મિત્રો, ભારતે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, માટે આપણે એના વિશે થોડું ડિટેલમાં જોઈ લઈએ. તો આ વિશાળ તિરંગો અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહના જે સ્વરાજ દ્વીપ છે કે જેને હેવલોક આઇલેન્ડ પર કહે છે, તેના પર જે પ્રસિદ્ધ રાધાસાગર બીચ આવેલું છે તેની અંદર આ જે રાષ્ટ્રધ્વજ છે એને લહેરાવવામાં આવ્યો હતો. પાણીની અંદર લહેરાવવામાં આવેલા રાષ્ટ્રીય ધ્વજનું કુલ માપ 60x40 મીટર એટલે કે આશરે 2400 ચોરસ મીટર જેટલું હતું. મિત્રો, આ મિશનને સફળતાપૂર્વક પૂરું કરવા માટે ભારતીય નૌકાદળ, કોસ્ટગાર્ડ, પોલીસ અને સ્થાનિક ડ્રાઈવર સહિત 200થી પણ વધારે પ્રશિક્ષિત ડ્રાઈવર્સની ટીમે પાણીની અંદર કામ કર્યું હતું. અને મિત્રો, આમાં 3 શાળાના બાળકો પણ સામેલ હતા. અને મિત્રો, આ બધું કરવાનો ઉદ્દેશ્ય એ છે કે અંડમાન અને નિકોબારને વૈશ્વિક સ્તર પર એડવેન્ચર ટુરિઝમ અને મરીન એક્ટિવિટી હબ તરીકે પ્રમોટ કરવાનો છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો આપને રિક્વેસ્ટ છે કે પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લેજો. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2026માં 180 જે દેશોની યાદી હતી તેમાં ભારત કયા સ્થાને છે? તો મિત્રો, ખૂબ જ ચિંતાજનક રિપોર્ટ આવ્યો છે કે આ જે 180 દેશોની યાદી છે તેમાં ભારતનો ક્રમ છે 157મો. મિત્રો, તમને ખ્યાલ જ હશે કે ગઈકાલે જ આપણે વર્લ્ડ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવ્યો હતો 3 મેના રોજ. તો મિત્રો, ત્યારે જે એક ઓર્ગેનાઇઝેશન છે રિપોર્ટર્સ વિથઆઉટ ધ બોર્ડર્સ, તો આ જે ઓર્ગેનાઇઝેશન છે વિશ્વમાં જે પત્રકારિતા છે તેને કેટલું સ્વતંત્ર રીતે જે કવરેજ કરવા દે છે તેને એ લોકો નંબરિંગ આપે છે. અને મિત્રો, આ જે 180 દિવસોની જે યાદી બહાર પડીને એમાં ભારતનો નંબર આવ્યો છે 157મો. એટલે કે પત્રકારો પોતાની રીતે જે સત્ય હોય ને એ છાપી શકે છે કે નથી છાપી શકતા, બરાબર, કે તેમના પર કોઈ રાજકીય કે અન્ય કોઈ દબાણ છે, એ બધી બાબતો જોઈને આ નંબરિંગ આપવામાં આવે છે.
અને એમાં ભારતનો નંબર આવ્યો છે 157મો, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. અને મિત્રો વાત કરીએ પહેલા નંબરની, તો દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલા નંબર પર છે નોર્વે. AIFF એલિટ યુથ લીગ 2025-26નો ખિતાબ કઈ ક્લબે જીત્યો છે? તો મિત્રો આજે ફૂટબોલની ક્લબ હોય છે, તેમના વચ્ચે આ જે ખિતાબ છે તેના માટે રમત રમાતી હોય છે. અને આજે AIFF એથલીટ યુથ લીગ 2025-26 છે, તેને જીતી લીધું છે પંજાબ FC એટલે ફૂટબોલ ક્લબ. અને મિત્રો ફાઇનલમાં પંજાબ ફૂટબોલ ક્લબે હરાયું હતું ઝિંક ફૂટબોલ ક્લબને. શૂન્ય ઉત્સર્જનવાળી દુનિયાની પ્રથમ કોલસાની બેટરીનું નિર્માણ કયો દેશ કરે છે? તો મિત્રો આ જે બેટરી છે કે જે કોલસામાંથી બનાવવામાં આવે છે, અને તેમ છતાં તેનું જે ઉત્સર્જન કહેવાય એટલે કે પ્રદૂષણ કહેવાય એ ઓલમોસ્ટ શૂન્ય ઉત્સર્જન છે. અને મિત્રો આવો દેશ જે છે જેણે આવી બેટરી બનાવી છે એ છે ચીન. અને મિત્રો આ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે કે જેનાથી પ્રદૂષણ ફેલાતું હોય છે, તો આ જે સિસ્ટમ છે તેમાં શું થાય છે કે જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે ને તેને હવામાં છોડવાને બદલે સિસ્ટમની અંદર જ કેદ કરી લેવામાં આવે છે. અને પછી આ જે CO2 છે કાર્બન ડાયોક્સાઇડ તેને સોડિયમ બાયકાર્બોનેટ જેવા ઉપયોગી રસાયણોમાં બદલી દેવામાં આવે છે. એટલે મિત્રો જે વસ્તુ પ્રદૂષણ ફેલાવે છે કાર્બન ડાયોક્સાઇડ જે આ પ્રક્રિયામાં ઉત્પન્ન થાય છે એને પણ આ લોકો રીયુઝ કરી લે છે, અને જેથી કરીને શૂન્ય ઉત્સર્જન થાય છે. સાથે જ મિત્રો દર 10 વર્ષે થતી એક ખૂબ જ મોટી વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે દર 10 વર્ષે થાય છે, અને આજે વખતે તે 2 તબક્કામાં થવાની છે, 2026 અને 2027. અને માટે જ મિત્રો આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીમાંથી 2 થી 3 પ્રશ્નો તો અવશ્ય હોવાના છે. અને માટે જ મિત્રો આપણે આ વસ્તી ગણતરી પર મોસ્ટ ટાઈમથી 50 પ્રશ્નોનો એક વિડીયો બનાવ્યો છે. તો મિત્રો જો તમે આ 50 પ્રશ્નો વિડીયો જોઈ લેશો તો વસ્તી ગણતરીનો તમારે એક પણ માર્ક્સ નહીં કપાય મિત્રો. માટે આ વિડીયો જો હજુ સુધી જોવાનો બાકી હોય તો આને અવશ્યથી જોઈ લેજો, અને લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ગેલેક્સી આઈ કંપનીએ સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટથી પોતાનો કયો પ્રથમ કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે ગેલેક્સી આઈએ પોતાનો પ્રથમ કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ કર્યો છે, તેનું નામ છે દ્રષ્ટિ. EPFO દ્વારા બંધ પડેલા અથવા તો બિન દાવાવાળા ખાતા શોધવા માટે કયું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પ્રોવિડન્ટ ફંડ હોય છે એમ્પ્લોયીનું, અને તેમના માટે આજે વિભાગ કામ કરે છે EPFO, અને તેણે જે પણ ખાતા બંધ પડી ગયા છે કાં તો એવા ખાતા છે જેમને કોઈ દાવો કરવાળું નથી, તો આવા ખાતાઓને શોધી કરવા માટે જે ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે તેનું નામ છે E-પ્રાપ્તિ. હવે મિત્રો હકીકતમાં આ જે E-પ્રાપ્તિ છે એ ટૂંકું નામ છે, અને એનું પૂરું નામ થાય છે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ આધાર બેસ્ડ એક્સેસ પોર્ટલ ફોર ટ્રેકિંગ ઇન ઓપરેટિવ એકાઉન્ટ્સ. એવું લાગે તો પાઉઝ કરીને એક બે વાર આને બોલી લેજો. 6000 લોકોએ એક સાથે ભુજંગાસન કરીને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં કયો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે, અને તેના જ 50 દિવસ અગાઉ તેના પ્રેક્ટિસ રૂપે આજે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે કે જેમાં 6000 લોકોએ ભુજંગાસન કર્યું હતું એક સાથે, અને આ કીર્તિમાન સ્થાપિત કરાયો છે હૈદરાબાદમાં. નીતિ આયોગના નવા પૂર્ણકાલીન સભ્ય તરીકે કયા 2 લોકોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો નીતિ આયોગના જે નવા પૂર્ણકાલીન સભ્ય તરીકે જે નિમણૂક કરાઈ છે તેમના નામ છે ડૉક્ટર R બાલાસુબ્રમણ્યમ અને ડૉક્ટર જોરમ અનિયા. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે હાલમાં જ નીતિ આયોગના ઉપાધ્યક્ષ પણ નવા નિયુક્ત થયા છે કે જેને આપણે આપણા થોડા દિવસના અગાઉના જ વિડીયોમાં તમને કવર કરાવડાવ્યું છે. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને તો આવડી જ જશે. તો તમારે મને કોમેન્ટમાં ક્લાસરૂમ ક્વેશ્ચનમાં જણાવવાનું છે કે નીતિ આયોગના હાલના ઉપાધ્યક્ષ કોણ છે, અને સાથે જ તેના CEOનું નામ પણ જણાવી દીજો. CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનું. ગીગ વર્કર્સ માટે ભારતની પ્રથમ ડિજિટલ ફરિયાદ નિવારણ પ્રણાલી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે ગીગ વર્કર્સ એટલે કે જે તમે ઓલા, ઉબર, સ્વિગી, ઝોમેટો બધું જે તમે જે સેવાઓ લો છો એ સેવાઓ આપતા જે કર્મચારીઓ હોય છે તેમને ગીગ વર્કર્સ કહે છે.
અને મિત્રો આમને પણ ઘણી બધી તકલીફ હોય છે, પરંતુ તેનું કોઈ સોલ્યુશન થતું નથી. તો તેના માટે ભારતની પ્રથમ ડિજિટલ ફરિયાદ નિવારણ પ્રણાલી શરૂ કરાઈ છે કર્ણાટક દ્વારા. મિત્રો મારો પ્રયાસ હોય છે કે મોસ્ટ આઈએમપી રોજના 15 પ્રશ્નો લાવું કે જેથી કરીને તમારે બીજું કશું જ વાંચવું ના પડે, અને દરેક પ્રશ્નના રિલેટેડ જેટલા પણ ફેક્ટ હોય છે પરીક્ષા ઉપયોગી, એવું દરેક તમને જણાવવાનો કોશિશ કરું છું. માટે મિત્રો આપણી ચેનલને પૂરેપૂરો સપોર્ટ કરજો. આ તમારી ચેનલ છે મિત્રો, માટે એને મેક્સિમમ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવડાવજો. વર્ષ 2026-27 માટે લોકલેખા સમિતિના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો મિત્રો આજે લોકલેખા સમિતિના અધ્યક્ષ છે એ વર્ષ 2026-27 માટે બની ગયા છે કેસી વેણુગોપાલ. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી ગ્રામ સડકના ચોથા તબક્કાનો શુભારંભ ક્યાંથી કર્યો છે? તો મિત્રો આજે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો છે, તેનો શુભારંભ શિવરાજસિંહ ચૌહાણે કરાયો છે ઓડિશાથી. સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તે આ મંથલી વિડીયો ખાસ જોઈ લે, જેથી તેમનું મંથલી રિવિઝન થઈ જશે. અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ આ 200 પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. તો મિત્રો આ વિડીયો જો હજુ સુધી જોવાનો બાકી હોય તો આને અવશ્યથી જોઈ લેજો. આની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો આવા જ વિડીયો તમને માર્ચના અને ફેબ્રુઆરી, જાન્યુઆરી દરેક મહિનાના પણ મળી જશે, તો તેમને પણ અવશ્યથી જોઈ લેજો. એનસીબીએ મુંબઈમાં 350 કિલો કોકેન પકડવા માટે કયું ઓપરેશન ચલાવ્યું છે? તો મિત્રો આજે 350 કોકેન પકડવા માટેનું જે અભિયાન છે તેનું નામ છે ઓપરેશન વ્હાઇટ સ્ટ્રાઇક. પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જે પ્રસાર ભારતી છે તેના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે પ્રસૂન જોશીની. દિલ્હી સરકારના કેચ ધ રેન 2026 અભિયાનના સત્તાવાર જળ શુભંકર એટલે કે મેસ્કોટનું નામ શું છે? તો મિત્રો આજે અભિયાન છે કેચ ધ રેન 2026, તેના મેસ્કોટ એટલે કે શુભંકરનું નામ છે નીરા. એકચ્યુઅલી મિત્રો આ ટૂંકું નામ છે, તેનું પૂરું નામ છે નીરા પાણી કી વાણી. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને મજા આવી હશે અને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે. તો હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ છે, તે મનાવાય છે 3 મેના રોજ. મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછી લઉં છું કે આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર જે પ્રેસ સ્વતંત્રતાનો ઇન્ડેક્સ બહાર પડે છે, કે જેનો પ્રશ્ન આપણે આજે પણ જોયો, કે જેમાં ભારતનું 157મું સ્થાન છે 180 દેશીમાં. તો મિત્રો એ જે ઇન્ડેક્સ છે એ કોણ બહાર પાડે છે, જેનું નામ મેં તમને ગઈકાલના વિડીયોમાં જણાવ્યું છે, તો તમારે તે મને ક્લાસરૂમ ક્વેશ્ચનમાં મને કોમેન્ટમાં જણાવવાનું છે. ભારતની પ્રથમ મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ છે તેને શરૂઆત કરાઈ છે ગુજરાતના સુરત ભરૂચ સેક્શન પર, એટલે કે સુરતના 84 તાલુકા પાસે છે, નેશનલ હાઈવે નંબર 48 પર. ચૂંટણી પંચ ક્યારથી QR કોડ આધારિત ફોટો ઓળખપત્ર સિસ્ટમ શરૂ કરવાનું છે? તો મિત્રો આ ફોટો આધારિત QR કોડ સિસ્ટમ શરૂ થવાની છે 4 મે 2026થી. દિવ્યાંગ બાળકોની ઓળખ અને સ્ક્રીનિંગ માટે પ્રશસ્ત 2.0 પ્લેટફોર્મ કોણે વિકસાવ્યું છે? તો મિત્રો આજે પ્રશસ્ત 2.0 છે તેને વિકસાવ્યું છે NCERTએ. તો મિત્રો અહીંથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે, એકદમ સહેલો જ છે. તમારે મને એ જે NCERT છે તેનું પૂરું નામ કોમેન્ટમાં જણાવવાનું છે. ગઈકાલના વિડીયોમાં આપણે તમને તમામ બાબતો સમજાવેલી છે. 57માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માટે મહોત્સવ નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ નિર્દેશક તરીકે ચૂંટાયા છે ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારીકર, કે જેમણે શેખર કપૂરનું સ્થાન લીધું છે. IBSF વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2026નો કિતાબ પંકજ અડવાણીએ કોણે હરાવીને જીત્યો છે? તો મિત્રો પંકજ અડવાણીને હરાવીને આ જીતી લીધું છે સૌરવ કોઠારીએ. ભારતીય સેનાએ ઓપરેશન નેત્ર 1.0 હેઠળ કયું વિશાળ નેત્ર શિબિર આયોજિત કર્યું છે? તો મિત્રો આ શિબિર આયોજિત કરાયું છે લેહમાં. તાજેતરમાં અવસાન પામેલા વિજયકુમારનો સંબંધ કઈ રમત સાથે હતું? તો મિત્રો વિજયકુમાર ગોલ્ફના ખેલાડી હતા કે જેઓ 4 વખત પ્લેયર ઓફ ધ યર તરીકે રહ્યા હતા. વિટલી ગોલ્ડ પુરસ્કાર 2026 કે જેને ગ્રીન ઓસ્કર કહે છે, તેમાં કયા 2 ભારતીયોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ જે 2 ભારતીયો છે
એ છે ડૉક્ટર બરખા સુબ્બા અને પ્રવીણ શેખ, કે જેમને વિટલી ગોલ્ડ પુરસ્કાર 2026થી સન્માનિત કરાયા છે. તાજેતરમાં કયા રાજ્યને સત્તાવાર રીતે ઉગ્રવાદ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો ઉગ્રવાદ મુક્ત જાહેર કરાયું છે મિઝોરમ. તાજેતરમાં યુએસએ ભારતમાંથી ચોરી કરાયેલી કેટલી પ્રાચીન વસ્તુઓ પરત કરી છે? તો મિત્રો રાજા મહારાજાના સમય પર જે અંગ્રેજો લઈ ગયા હતા એવી 657 પ્રાચીન વસ્તુઓ કે જેમની અંદાજિત કિંમત $14 મિલિયન છે, તે યુએસ હવે ભારતને પરત કરવાનું છે. તાજેતરમાં કોણે રક્ષાલેખા મહાનિયંત્રકનો કાર્યભાર સંભાળ્યો છે? તો મિત્રો રક્ષાલેખા મહાનિયંત્રકનો કાર્યભાર સંભાળ્યો છે અનુગ્રહ નારાયણ દાસે. પાલ્કની સમુદ્રની માત્ર 9 કલાક અને 50 મિનિટમાં તરીને પાર કરનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો એટલે કે 7 વર્ષનો બાળક કોણ બન્યો છે? તો મિત્રો આ 7 વર્ષનો બાળક છે કે જેણે 29 કિલોમીટર જેટલું અંતર 9 કલાક અને 50 મિનિટમાં નોનસ્ટોપ તરીને પાર કર્યું છે અને તે છે ઝારખંડનો ઈશાંક સિંહ. ભારતનું કયું રાજ્ય દેશનું પ્રથમ પેપરલેસ ન્યાયતંત્રવાળું રાજ્ય બન્યું છે? તો મિત્રો પ્રથમ પેપરલેસ ન્યાયતંત્રવાળું રાજ્ય બન્યું છે સિક્કિમ. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો F1 સિમ્સ રેસિંગ ઇન્ડિયા ઓપન 2026 માટે સત્તાવાર રીતે બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો મિત્રો આ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે ક્રિકેટર શ્રેયસ અય્યર. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ ફ્લેશ રિવિઝન કર્યું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે તમામ પ્રશ્નોને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને અવશ્યથી જોઈ લેજો. સાથે જ મિત્રો જે મિત્રો શિક્ષણ સાથે જોડાયેલા છો તેમના માટે ખૂબ જ ઉપયોગી સિરીઝ શિક્ષણના સમ્રાટ આપણે ચાલી રહી છે કે જેમાં આપણે શિક્ષણના પાયાના તમામ લેક્ચર તો કવર કર્યા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. અને સાથે જ મિત્રો જે શિક્ષણ વિભાગની જે મુખ્ય પરીક્ષા આવતી હોય છે તેના માટેના પણ લેક્ચરો આપણી ચેનલ પર ચાલુ થઈ ગયા છે, જેમાં 3 લેક્ચર તો ઓલરેડી આવી ગયા છે. તો મિત્રો આમાંથી જો તમારે કોઈ લેક્ચર જોવાનો બાકી હોય તો આને અવશ્યથી જોઈ લેજો. અને આમાં જ હજુ આગળ પણ જલ્દીથી બીજા લેક્ચર પણ આવી જશે કે જે તમારી મદદનીશ કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષા અને બીજી તમામ શિક્ષણને લગતી પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તમે 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે પ્રહલાદસિંહ ડાભી, ગીતાબેન કટારા અને પારુલબા રાઠોડ. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ ખૂબ જ એક્ટિવ થઈને કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો કોમેન્ટમાં જરૂરથી પોતાનો પ્રતિભાવ અને પ્રશ્નો જવાબ આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે ગેલેક્સી આઈ કંપનીએ સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટથી પોતાને કયો પ્રથમ કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ કર્યો છે? પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અને છેલ્લો સવાલ 6000 લોકોએ એક સાથે ભુજંગાસન કરીને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં કયો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે? તો મિત્રો 3 પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો મિત્રો, તેમાં તમને ચોક્કસ ફાયદો થશે. તો માટે જો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારો વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ સોશિયલ મીડિયામાં શેર કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.